નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ધ અનફિલ્ટર્ડ જર્નીમાં. આજનો એપિસોડ ખૂબ જ ખાસ છે કારણ કે આપણી સાથે જોડાયા છે એક સુંદર કપલ જે તમને યુકેની લાઈફની જર્ની, અહીંનું સ્ટ્રગલ એ બધું જ શેર કરવા આવ્યા છે. આ પોડકાસ્ટનો મતલબ ખાલી વાતો કરવાનો નથી, પણ અહીંના ઇમોશન્સ, એ લોકો અહીંયા કઈ રીતે રહે છે એ બધું જ લોકો સુધી પહોંચાડવાનું છે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો. તો તમે તમારું ઇન્ટ્રોડક્શન આપશો. મારું નામ નિશા આસર છે. હું બરોડાથી છું. અર્લિયર અમે મુંબઈમાં રહેતા હતા, પછી બરોડા શિફ્ટ થયા અને પછી લંડન શિફ્ટ થયા. મારું નામ શ્વેતાંગ છે. હું બેઝિકલી મુંબઈનો છું. આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ. પછી 2018થી હું બરોડા શિફ્ટ થયો હતો અને 4 વર્ષ બરોડા રહ્યા પછી અમે લોકો પછી લંડન મૂવ થયા. ઓકે, તો તમે લોકોએ લંડન આવવાનું કેમ ડિસાઈડ કર્યું અને કેવી રીતે ડિસાઈડ કર્યું? જે મેં કીધું 2018માં અમે લોકો મુંબઈથી બરોડા શિફ્ટ થયા. તો લાઈફ વોઝ વેરી ગુડ. બહુ મજાની લાઈફ ચાલી રહી હતી. પણ આપણા ગુજરાતમાં છે ને એક તકલીફ છે જેને કહેવાય છે દેખાદેખી. ગુજરાતમાં અને પંજાબ, આપણા ઇન્ડિયામાં આ બે સૌથી વધારે આ બે સ્ટેટ્સ છે જેમાં લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે બહાર જવા માટે એકબીજાને જોઈને. તો કદાચ એ જ છે કે અમે લોકો દેખાદેખીમાં અહીંયા આવી ગયા છે. કદાચ અમે મુંબઈમાં હોત તો અમે લોકો નોર્મલ જિંદગી જીવતા હતા. બટ બરોડા શિફ્ટ થયા પછી પણ બધું એવરીથિંગ વોઝ ફાઇન. બટ એઝ યુ સેડ, બરોડામાં, ગુજરાતમાં બાજુવાળો કેનેડા છે, આ અમેરિકા છે, ઓલો ઓસ્ટ્રેલિયા છે, તો અમે કેમ નહીં? તો ધીસ ઇઝ ધ રીઝન કે અમે પણ ડિસાઈડ કર્યું કે ચલો આપણે એક વિચારીએ. ઓકે, તો પછી તમે કયા વિઝા પર આવ્યા? અમે લોકો સ્ટાર્ટિંગમાં જે આવ્યા હતા એ બિઝનેસ વિઝા એક કેટેગરી હતી, સ્ટાર્ટઅપ વિઝા. તો એમાં એવું હતું કે 35,000 પાઉન્ડ ભરીને અમે 2 વર્ષના વિઝા લીધા. એજન્ટ એ પણ એવી, એ લોકો એજન્ટ્સ આપણા ઇન્ડિયામાં તો એવું જ છે કે એ લોકો બહારમાં તો તમને જાહો જલાલી છે કે તમે, અને દેખાડે છે કે તમે તો આમ કમાઈ જશો 50,000 પાઉન્ડ, તમારે 2 વર્ષ પછી રોકવાના. એ સ્ટાર્ટઅપ વિઝા પછી તમારે એકચ્યુઅલ બિઝનેસ કરવાનો, 50,000 પાઉન્ડ તો તમે આમ કમાઈ જશો. તો આ બધું બ્રેન વોશિંગ બધું બહુ છે. ટેકનિકલી ઇટ્સ અ ફ્રોડ, આઈ વુડ સે. આ બધી વસ્તુ ખોટી છે કે એ લોકોના પૈસા કમિશન માટે એ લોકો બીજાના લાખો રૂપિયા એ લોકો વેસ્ટ કરાવે છે. એ લોકો એ નથી સમજતા કે બધાને ઇન્ડિયાની બહાર જવાની જરૂરત નથી. અને એના પછી પણ એવું થયું કે એ લોકો એક લીગલ ચાર્જ કરીને એક મને કોન્ટ્રાક્ટ મોકલ્યો. તો વર્બલી જે હતો એ 150 પાઉન્ડ મહિનાના ભરવાના હતા. હવે મારું બેકગ્રાઉન્ડ એવું છે કે હું છેલ્લા 20 વર્ષથી મારું જે કોર પ્રોફેશન છે ઓઇલ એન્ડ ગેસનું, હું કોન્ટ્રાક્ટ વાંચું છું એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ કોન્ટ્રાક્ટ. એમાં એ લોકો એક પેજ મિસિંગ કરી દીધું લીગલ ચાર્જીસનું. અને દેટ ટાઈમ મેં એક ટ્રિગર બ્લો કર્યું હતું. ત્યારે મારા ફેમિલીમાં કોઈ આ વસ્તુ સમજી નહીં, બીકોઝ એક ઓલું નશો ચડી ગયો હતો કે હવે તો જવું જ છે. અને એ 150 પાઉન્ડ વર્બલી જે હતા, અને એ ભાઈએ પેજ કાઢી દીધું હતું. એના 600 પાઉન્ડ અમે દર મહિને આપતા હતા લીગલ ચાર્જ. After we land, we pay every month 600 pounds. એટલે everything was a lie. From starting in the name of migration, everything with us was a lie. ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ એક જ વસ્તુ જુએ છે કે એ લોકોને ખબર છે લોકો ઇન્ડિયાની બહાર જવા મરી પડ્યા છે. તો તમને અહીં આવીને ખબર પડી કે તમારે 600 પાઉન્ડ ભરવાના છે? યસ. હાલાકે મને તો ખબર પડી જ ગઈ હતી કે આ દેર ઇઝ સમથિંગ, કંઈક ખોટું જ થવાનું છે, કારણ કે એને લીગલ ચાર્જીસનો પેજ જ કાઢી દીધો હતો. પણ ત્યારે કોઈએ મારું સાંભળ્યું નહીં, કારણ કે ઓલું નશો ચડી ગયો હતો કે હવે તો જવું જ છે. સો દેટ્સ હાઉ વી ફેલ ઇનટુ ધ ટ્રેપ. બટ હવે આવી ગયા તો આવી ગયા, તમારી પાસે કોઈ ઓપ્શન નથી. તો પછી તમે કેટલા વર્ષ બિઝનેસ વિઝા પર રહ્યા? અમે 2 વર્ષ બિઝનેસ વિઝા પર રહ્યા. ઓલમોસ્ટ 2 વર્ષ. ઓલમોસ્ટ 2 વર્ષ. અને પછી પેરેલલી કેવું છે કે તમે વિચારવાનું, જોવાનું ચાલુ કરો કે હવે 2 વર્ષ પછી શું? કારણ કે તમે ઓલમોસ્ટ 35,000 પાઉન્ડ, વિચ વોઝ લાઈક 40 લાખ રૂપીઝ નાખીને આવ્યા છો, અને એ પણ બેંક લોન લઈને. એવું એ નથી કે અમારી પાસે કરોડો રૂપિયા છે.
બેંક લોન લઈને આવ્યા છે, તો હું ઇન્ડિયા ખાલી હાથે કેવી રીતે જઉં પાછો? તો પછી અમે લોકોએ આ કેરરની જે કેટેગરી છે, દેટ વોઝ ધ ઓનલી ઓપ્શન દેટ ટાઈમ. તો અને એમાં પણ મેં મારા વાઈફને ચોખ્ખું કીધું, જેન્યુઇનલી કામ કર્યા પછી વિઝા મળતા હોય તો યસ, અધરવાઇઝ બીજા 15-20 હજાર પાઉન્ડ જે ફ્રોડ કરીને કે ફેક વિઝા, ઓન પેપર વિઝા ખાલી લઈને, ખાલી એ સેટિંગ વાળા જે અહીંયા જે લેંગ્વેજ યુઝ કરે છે, મેં કીધું એ વિઝા લેવાની જરૂરત જ નથી. પેક અપ યોર બેગ્સ, 2 વર્ષ પછી ગો હોમ, જો હોગા દેખા જાયગા. પછી ચલો એને વિઝા મળી ગયા, જેન્યુઇન વિઝા મળી ગયા, એને કામ કર્યું 6-8 મહિના, એના પછી એના પરફોર્મન્સ બેઝ પર એને કંપનીએ વિઝા સ્પોન્સર કર્યા, એન્ડ ધેન વી સેડ ઓકે, હવે વી કેન થિંક ઓફ ગોઈંગ અહેડ હિયર. ઓકે, તો તમે યુકેમાં ક્યાં રહો છો? ઈસ્ટ લંડનમાં રહીએ છીએ અમે. તો જોબ બી તમારી ત્યાં જ છે? હા, મારી જોબ બી ત્યાં જ છે. ઓકે, તો તમે ક્યારે એવું વિચાર્યું કે પાછા જતું રહેવું છે હવે? એવરી ડે. હજી પણ વિચારીએ છીએ કે જઈએ પાછા, બટ હવે કેવું છે ને કે ધ વર્લ્ડ ઇઝ ઇન અ ડીપ ક્રાઇસિસ. તો હવે ગોઈંગ બેક ટુ ઇન્ડિયા ઇઝ ઓલ્સો નોટ અ સોલ્યુશન. કારણ કે હવે તમે જે પાછા ઇન્ડિયા જશો ને, જેની પાસે પૈસો છે બાપ દાદાનો, ફાઇન, પણ અમારા જેવા લોકો, જે લોકો બધી મૂડી ને બેંક લોન લઈને આવ્યા છે, એ લોકો કેવી રીતે પાછા ઊભા થાય ઇન્ડિયામાં? ઝીરોથી ચાલુ કરવું હાર્ડ છે. હવે મારી એજ ઓલરેડી 45 છે. હું જ્યારે અહીંયા માઇગ્રેટ થયો દેટ ટાઈમ આઈ વોઝ ઓલરેડી 40. તો આફ્ટર સમ પોઈન્ટ ઓફ ટાઈમ હવે એ દોર નથી રહ્યો કે તમે ગમે તેટલી મહેનત કરો ને પૈસા આમ ઊભા થઈ જાય. ના, હવે તમે મહેનત કરશો તો તમારે મહેનત જ કરવાની છે. ટાઈમ્સ હેવ ચેન્જ નાઉ. તો તમે જે ફિલ્ડમાં હતા તો અહીંયા તમને જોબ ના મળી શકી? ના, યુકેમાં ઓલરેડી જે મારી ફિલ્ડ છે ઓઇલ એન્ડ ગેસ, એ લિમિટેડ રિસોર્સિસ છે અહીંયા, અને આઈ વુડ સે અહીંયા બ્રિટિશ લોકોને પહેલા પ્રેફરન્સીસ છે આ બધી, બીકોઝ આપણે જે અત્યારના બધા જોબ કરીએ છીએ એ બધી અનસ્કિલ્ડ કેટેગરીઝમાં ગણાય છે. એ તો ગવર્મેન્ટે પણ ડિક્લેર કર્યું છે કે હવે તમે અનસ્કિલ્ડ લેબર છો અહીંયા. હવે ટુ ગો ટુ ધેટ જોબ, અહીંયા આઈધર યુ નીડ ટુ ગેટ ક્વોલિફાઈડ અગેન, અને મારી ફિલ્ડમાં યુ નીડ વેરી ગુડ ક્વોલિફિકેશન ઓવર હિયર. સ્પેન્ડ અનધર 35, 40, 50,000 પાઉન્ડ્સ. કારણ કે મારી સાથે હું ઇન્ડિયામાં જે કંપનીમાં કામ કરતો હતો, એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીમાં, મારો એક જુનિયર હતો, એ અહીંયા, એ તો ચલો હી વોઝ લાઈક 25, 26, તો એને પૈસા ખર્ચીને પણ એને સ્ટ્રગલ કરતો હતો, એને અહીંયા આવીને પીએચડી કર્યું છે. એને એનું પીએચડી કર્યા પછી પણ એ અહીંયા સ્ટ્રગલ કરતો હતો, પણ છેલ્લે 11 મહિના પછી કેમ એને ફાઇનલી ગોટ અ બ્રેક થ્રુ, અને એને એની જ ફિલ્ડમાં, અમારી જ ફિલ્ડમાં જોબ મળી એને. સો ક્વોલિફિકેશન આપણા કન્ટ્રીઝનું આ યુરોપમાં કે યુકેમાં નથી એક્સેપ્ટ કરતા, વેલિડ નથી, એની વેલ્યુ જ નથી અહીંયા. તો તમને આ જે વિઝા એક્સટેન્ડ કરે એ તમને કેટલા વર્ષના મળે? 5 વર્ષના. તો 5 વર્ષ પછી શું વિચાર્યું છે? હવે તો એ તો ગવર્મેન્ટ પર ડિપેન્ડ છે કે એ આપણને રાખવા માંગે છે કે નહીં. જો રૂલ્સ આવે કે રહેવાનું જ છે? મારે તો રહેવું જ પડશે, બીકોઝ મારી ડોટર હવે અહીંયા ભણીને મોટી થઈ છે એન્ડ શી ડોન્ટ વોન્ટ ટુ ગો બેક નાઉ. સો આઈ ડોન્ટ હેવ ચોઇસ, આઈ હેવ ટુ સ્ટે હિયર. તો જે લોકો ઇન્ડિયામાં છે એમને અહીંયા આવવું હોય તો એમને શું કહેવા માંગશો? હું એક જ વસ્તુ કહીશ, જો તમારી પાસે 50-60 લાખ રૂપિયા હોય, એને કશે ઇન્વેસ્ટ કરો. અહીંયા આવીને પૈસા ના બગાડો. અહીંયા તમને ઇન્ડિયામાં લોકોને બેસીને લાગે છે કે પાઉન્ડ્સ ને ડોલર્સ છે, બટ એ આઈ ટેલ યુ માય એક્ઝામ્પલ. હું એક એમએનસી, ઓસ્ટ્રેલિયન એમએનસીમાં કામ કરતો હતો. હું મારા ઘરે બેઠા 2 લાખ રૂપિયા ઇન્ડિયાના હું ડ્રો કરતો હતો. એ જ આજે હું ટેસ્કોમાં કામ કરું છું ને મને 2 લાખ રૂપિયા મળે છે. ટેસ્કો ઇઝ અ સ્ટોર જ્યાં તમારે ફિઝિકલ વર્ક કરવાનું છે, લિફ્ટિંગ એન્ડ મૂવિંગ એન્ડ શિફ્ટિંગ. ઇટ્સ લાઈક લેબર વર્ક. તો ઇટ્સ લાઈક દેટ. તો આઈ વુડ સજેસ્ટ, પૈસા છે, કશે ઇન્વેસ્ટ કરો ને શાંતિની લાઈફ લો. અહીંયા આવીને 50 લાખ બગાડીને, કારણ કે ઘણા લોકો તો આવ્યા પછી જ ડિપ્રેસ થઈ જાય છે. અમે લોકો પણ ડિપ્રેસ થઈ ગયા હતા કે ભાઈ આ શું લાઈફમાં આવ્યા છે આપણે. ને ઘણા લોકો સર્વાઈવ નથી કરતા.
એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે મારી પાસે. મારી ડોટરની સ્કૂલમાં એની એક ફ્રેન્ડ હતી, એના કાકી કાકા પહેલા આવ્યા અને પછી એના મમ્મી પપ્પા આવ્યા. તો એ છોકરીના મમ્મી પપ્પા એ છોકરીને લઈને 2 મહિનામાં પાછા જતા રહ્યા. કે એ લોકોએ કંઈક 30 કે 35 લાખ રૂપિયા તો ખર્ચ્યા હતા. યસ, એ લોકો પાછા જ જતા રહ્યા કે અમારે અહીંયા નથી રહેવું, કે અમારાથી થશે જ નહીં. અમારાથી આ બધું થશે જ નહીં. તો એવો તે કયો ડિફરન્સ છે કે ત્યાંથી અહીંયા આવે એટલે ફાવે જ નહીં? રીઝન એકચ્યુઅલી જો તમારામાં પહેલે તો મહેનત કરવાનું હોવું જોઈએ. જો અહીંયા આવવું હોય તો તમારે પહેલેથી ઠાનવું જ જોઈએ કે ના અમારે મહેનત કરવાની જ છે ત્યાં જઈને. કેમ કે અમે જોયા છે અહીંયા આવે છે આજકાલના યંગસ્ટર જેમને પાસે ઘરે બહુ મૂડી છે, બટ અહીંયા આવીને દે વિલ લાઈક ઓ અમારી તો ફેમિલીમાં બહુ જ પૈસા છે તો અમારે તો અહીંયા બી કામ કરવાની જરૂર નથી. પછી એ લોકો રેન્ટ માટે બી ઇન્ડિયામાં ફોન કરે છે કે મને રેન્ટ પે કરવું છે, પૈસા મોકલો. તો આઈ વુડ ઓનેસ્ટલી એ જ સજેશન છે લોકોને, જે વ્યુઅર્સ હશે, કે તમારી પાસે જો પૈસા હોય તો એનો સદુપયોગ ના કરો, એનો સરખો ઇસ્તેમાલ કરો. યસ, એને કશે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો કે તમારા 50 લાખના 5-10 વર્ષ પછી તમને કરોડ 2 કરોડ રૂપિયા મળે. અહીંયા આવ્યા પછી અગેન ધીસ ઇઝ અ લક ફેક્ટર એઝ વેલ. તમારું લક પણ સાથે જોઈએ. તમને ખબર નથી હાઉ યોર લક ઇઝ ગોઈંગ ટુ બિહેવ ઓન અ ડિફરન્ટ લેન્ડ. અને હવે તો ઇન્ડિયા બી એટલું ગ્રો થઈ રહ્યું છે કે ત્યાં બી કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે. અને એજ્યુકેશન વાઇઝ તો પ્લીઝ હું તો કહું છું કોઈને લંડન આવવું જ ન જોઈએ. કેમ કે મારી ડોટર જે ત્યાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરતી હતી એ અહીંયા 3rd સ્ટાન્ડર્ડમાં કરે છે. નો હોમવર્ક, વી ડોન્ટ નો કે સ્કૂલમાં શું ભણાવે છે, કઈ રીતે ભણાવે છે, કાંઈ જ ખબર નથી. લાઈક અને ચલો જે લોકો સર્વાઈવ કરી પણ ગયા ને, પણ એ લોકોને મોંઘવારી મારી નાખે છે અહીંયાની. અહીંયા એક ઓલમોસ્ટ એક માણસનો પગાર તો રેન્ટમાં જ જતો રહે છે. બાકી તમે લોનો લઈને આવ્યો અમારા જેવા, તો એ લોકોનો 700-800 પાઉન્ડ, 1000 પાઉન્ડ તો લોનોમાં જતો રહે. અને અમુક તો બિચારા મિડલ ક્લાસમાંથી આવે છે કે જેની પાસે કંઈ હોતું બી નથી, એના મા બાપ લોન લઈને મોકલાવે છે. એ લોકોની પાસે તો કંઈ રસ્તો જ નથી. તો અત્યારે જોબનું કેવું છે આ કન્ટ્રીમાં? જોબ તો તમારે જ્યાં આ કન્ટ્રીમાં એવું છે, ઓપોર્ચ્યુનિટીઝ તો બહુ ઓછી મળશે તમને. ઓપોર્ચ્યુનિટીઝ ક્યારે મળશે તમને? જ્યારે તમારી પાસે કોઈ સ્કિલ ડેવલપ કરશો. Yes. આ વસ્તુ હું અહીંયા શીખ્યો છું. અને અહીંયા સ્કિલ્સ એટલે યુ આઈધર બી અ મિકેનિક, પાઇપિંગ એક્સપર્ટ, ઓર યુ બીકમ હેવ HGV ડ્રાઈવર. તો આવી કોઈ તમારી પાસે ક્વોલિફાઈડ સ્કિલ્સ, ભલે ઇટ ઇઝ ઇન ધ લેબર ક્લાસ, Yeah. બટ તમારી પાસે આવી કોઈ સ્કિલ્સ હશે તો તમે અહીંયા બહુ પૈસો કમાશો. બટ ઇટ ઇઝ ટફ. હવે ઇટ ઇઝ ટફ, બટ આઈ નો. મારો એક ફ્રેન્ડ છે, એ HGV ડ્રાઈવર છે, એ મહિનાના 7 અને 8 હજાર પાઉન્ડ કમાતો હતો. હી કેમ હિયર 20-20 years બેક. તો બટ હી ઇઝ વેલ ટુ ડુ. તો જે લોકોને ઇન્ડિયાથી આવવું હોય તો લાઈક વિઝિટર વિઝા પર જ જવાય જો આવવું હોય તો? મારો સજેશન ઈ જ છે કે પહેલા આવીને એકવાર જોઈ જાઓ. 50 લાખ બગાડવા કરતા 5 લાખ બગાડો. એકચ્યુઅલી અમારો બી એ જ પ્લાન હતો, પણ મારા લીધે બધું પ્રોબ્લેમ થઈ ગયું. મને તો સજેસ્ટ કર્યું હતું કે આપણે ફર્સ્ટ વિઝિટર પર જઈએ, જોઈએ ફાવે તો પછી આપણે અપ્લાય કરશું આગળ. બટ આઈ સે નો, મારે તો ત્યાં મૂવ થવું જ છે. પણ પછી મને રિયલાઇઝ થયું હી વોઝ રાઈટ. તો લાઈક અહીંયા તમે આવ્યા ફર્સ્ટ ટાઈમ તો કેવું ફીલ થયું હતું? એકચ્યુઅલી અમે તો ભર વિન્ટરમાં જ અમે લેન્ડ થયા હતા. અને યુ નો પહેલા જ દિવસે 2 વાગે અંધારું, એક રૂમમાં ભરાઈ રહેવાનું. માય ગોડ, સો ડિપ્રેસિંગ, સો ડિપ્રેસિંગ. જોબ ગોતવા નીકળો, નથિંગ, કશું જ નહોતું. 1 પાઉન્ડ ખર્ચતા પહેલા બી વિચારવું પડે કે પછી પાછળ શું કરશું અમે. તો તમે તમારી ડોટરને લઈને આવ્યા હતા, તો કેટલું ટફ થયું? મારી માટે તો બહુ ટફ થયું. મેં એને ઇન્ડિયામાં મેં એને કશા માટે ના નહોતી પાડી, બટ જ્યારે અમે અહીંયા મૂવ થયા સ્ટાર્ટિંગમાં અમારી પાસે હતું, પણ એટલું નહોતું કે હું એ જે માંગે હું એને આપી શકું. ત્યારે મને અંદરથી દુઃખ થતું હતું, ઓ માય ગોડ, હું મારી છોકરીને આના માટે લાવી છું અહીંયા. અને હું જ્યારે ઇન્ડિયાથી અમે લોકો માઇગ્રેટ થયા ત્યારે હું, એઝ આઈ ટોલ્ડ યુ, કે હું જે
ઓસ્ટ્રેલિયન એમએનસીમાં કામ કરતો હતો તો હું એક ગ્લોબલ રોલ પર હતો, Yes. તો મારે વર્ક ફ્રોમ હોમ જ હતું, વર્ક ફ્રોમ એનીવેર હતું ઇનફેક્ટ. Yes. તો મારી પાસે એટલીસ્ટ એ મારો ઇન્ડિયાની સેલેરી ચાલુ હતી. હું અહીંયા મારું ખાલી આઈ હેડ ટુ વર્ક ઓન માય લેપટોપ અને કમ્યુનિકેટ વિથ ડિફરન્ટ ટાઈમ ઝોન્સ, વર્ક વિથ ડિફરન્ટ ટાઈમ ઝોન્સ. સો મારા માટે ઇનિશિયલી વોઝ ટફ એઝ વેલ, પણ એટલીસ્ટ મારે ઇન્કમની ફિકર નહોતી, કારણ કે જે હું અહીંયા કમાત એ હું ઓલરેડી મારા ઇન્ડિયન Yes. બેંક એકાઉન્ટમાં આવી જ રહ્યું હતું. સો બટ યા પછી આની સ્કૂલ, અહીંયાની લાઈફ, ઓલા નાના ઘરોમાં ઓલું આમ કહીએ ને આમ બંધ ઘરોમાં રહેવાનું, તો ઇટ વોઝ ઇનિશિયલી વેરી ટફ ફોર અસ ટુ પાછો એક્સેપ્ટ ઇટ. અહીંયા એન્ડ યુ વોન્ટ બિલીવ, પહેલા હું 2 વર્ષ તો હું રોજ રડતો હતો. આઈ યુઝ ટુ કે ભાઈ ક્યાં આવી ગયા છે, ક્યાં આવી ગયા છે, ક્યાં આવી ગયા છે. બટ પછી મેં કીધું ચલો સ્ટોપ ઇટ, જે થઈ ગયું છે એ ઇઝ નોટ ગોઈંગ ટુ ટર્ન બેક. જે છે હવે કેરી ઓન વિથ સ્ટાર્ટિંગમાં અમારા ઝઘડા બી બહુ થયા છે આના લીધે થઈને. પછી અમે ધીરે ધીરે લાઈફમાં સેટલ થયા છે કે ના, આ એક્સેપ્ટ કરવાનું છે, હસીને કે રડીને પણ કરવાનું તો છે જ. તો કેમ હસીને ના કરીએ? એટલે અને અહીંયા લોકો બી બહુ શીખવાડી જાય છે. અહીંયા લોકો પણ બહુ શીખવાડી આપણા જ રહ્યા લોકો છે. આપણને વધારે હેરાન કરે છે. જેમ કે આપણા ગુજરાતી. સ્પેશિયલી યસ. તો કઈ રીતે હેરાન થયા? હું કહું ટૂંકમાં સમજાવવા માટે, બ્રિટિશ કરતા આપણા લોકોનું જ રેસિઝમ વધારે છે અહીંયા. આપણા લોકો જ રેસિસ્ટ વધારે છે આપણા લોકો સાથે. જેવી આપણી ચામડી પોતાની જોશે ને અને ભાષા સાંભળશે ને મોઢા પરથી, તો આપણે કહીએ ને ગુજરાતી ભાષામાં ટણી પર આવી જશે. બે દંડા વધારે મારે આપણા જ. તો અહીંયા તો તમે શેરિંગમાં જ રહો છો, તો શેરિંગમાં રહેવું કેટલું ઇઝી કે કેટલું હાર્ડ છે? ઈઝી તો નથી જ, એ તો બધા જ જાણે See, છે. એ જગ તો- જાહેર છે કે ઈઝી કારણ કે આપણે નથી. ઇન્ડિયામાં આપણે ફ્રીલી રહ્યા છે બધા જ, કોઈ પણ હોય, યુ, મી, યુ, એનીવન. તો ડેફિનેટલી અહીંયા આવીને કાં તો તમારી યુ કેન અફોર્ડ આખું ઘર લેવાનું, Yes. તો લઈ લો, બટ એ પરવડે નહીં, એ અફોર્ડ થવાનું નથી. તો ઓપ્શન શું છે? કોમ્પ્રોમાઇઝ કરીને તમારે શેરિંગમાં રહેવું જ પડે છે. ઇટ ટેક્સ ટાઈમ એડજસ્ટ થવા માટે, બટ થઈ જાય. શેરિંગમાં બી તમારે તમારા ટાઈમિંગ્સ જોવાના, તમારે બધું જોવાનું. કિચન નાનું હોય, ટર્ન બાય ટર્ન તમારા ટાઈમમાં તમારે કરી લેવાનું જમવાનું એટલા ટાઈમમાં, બધું જોવાનું. તો એમ બી આપણે અલગ અલગ લોકો જોડે રહેવાનું. Yes. ગુજરાતના સ્પેશિયલી ગુજરાતના. કોઈ બી કોર્નરમાંથી આવ્યા હોય એમ. તો લાઈક ગુજરાતના અલગ અલગ લોકોને તમે મળ્યા, તો શું કહેવા માંગશો અલગ અલગ લોકોનો એક્સપિરિયન્સ? અહીંયા લોકો ને એવું નથી. એમની પોતાની નીડ પ્રમાણે બદલાય છે. તમારી સાથે એવી રીતે વ્યવહાર કરશે, અગર જો એને તમારી નીડ હશે, હી ઇઝ વેરી નાઇસ વિથ યુ. બટ તમે અગર જો એને કંઈ એ થયું, તમે કોણ ને હું કોણ? અહીંયા ઇન્ડિયાનું બધું મળી રહે છે. હા, અમે જ્યાં રહીએ છીએ ત્યાં બધું મળી રહે છે. હા, એટલું છે કે પ્રાઇસ થોડી હાઈ હોય છે, બટ હવે સમજાય છે કે કુરિયર કરાવવું એના કરતાં અહીંયાથી જ લેવું સારું. સેમ જ થાય છે સરવાળે. એટલીસ્ટ અહીંયા તમને ક્વોલિટી સારી મળે છે. સી, ઇંગ્લિશમાં એક સેઇંગ છે, દેર ઇઝ અ સેઇંગ ઇન ઇંગ્લિશ, વેન ઇન રોમ બી લાઈક ધ રોમન્સ, વેન ઇન ઇંગ્લેન્ડ બી લાઈક ધ ઇંગ્લિશ. પછી તમે અહીંયા દેશી બનીને મતલબ નથી. એઝ એ ઇમિગ્રન્ટ અહીંયા રહેવું કેટલું મુશ્કેલ છે? બહુ જ મુશ્કેલ છે. જેમ કે સ્ટાર્ટિંગમાં હું આવી હતી, પહેલાં તો શેરિંગમાં રહેવું મુશ્કેલ છે. પછી તમારે કામ શોધવા નીકળવું પડે, એ બી તમને મળે છે કે નહીં એ જોવું પડે. ચલો મને કામ મળી ગયું, પણ એ લોકો જે શિફ્ટ આપે છે એ તમારે લેવી પડે. લાઈક સ્ટાર્ટિંગમાં મને કીધું કે તમારે બપોરે 2 થી રાતે 12 વાગે કરવી પડશે. એન્ડ મારે જવાનું હતું સેન્ટ્રલ લંડન એવરી ડે. સો હું રાતે 1 વાગે ઘરે આવું, એન્ડ લંડન ઇઝ નોટ સેફ. અને હું રાતના 1 વાગે હું જાગતો રહેતો હતો કે હું ઘણીવાર તો એને હું અડધે રસ્તે ત્યાં બસ સ્ટોપ પર ઉતરે તો ત્યાં અડધે રસ્તે હું એને લેવાઈ જતો હતો. તો કઈ રીતે સેફ નથી? કોઈ બી સ્ટેબિંગ કરી શકે છે, ડ્રગિસ. એ ડ્રગિસ્ટો કેટલા ઓન રોડ્સ ફરે છે રાતના. કોઈ બી જગ્યાએ કે અમુક એરિયા? ઇટ કેન હેપન એનીવેર, ઇટ કેન હેપન એનીવેર. ગેરંટી નથી, બટ ઇટ કેન હેપન ટુ યુ એનીવેર.
ઓકે, તો તમારું શું કહેવું છે એના પર કે ઇમિગ્રન્ટ હોવું કેટલું? ઇમિગ્રન્ટ એઝ અ ઇમિગ્રન્ટ ને હવે આઈ ટેલ યુ, આખા દુનિયામાં પ્રોબ્લેમ એ થઈ ગયો છે ને કે જે મેં ઇનિશિયલી વાત કરી કે લોકોને પોતાનો દેશ છોડીને, એ ઇન્ડિયા શું, પાકિસ્તાન કહો કે બાંગ્લાદેશ કહો કે આફ્રિકા કહો કે તમે વોટ એવર કન્ટ્રી યુ નેમ, યુરોપમાં જ જોઈ લો તમે, કે લોકોને પોતાના દેશની બહાર જ નીકળવું છે અને દે વોન્ટ ટુ ગો ટુ યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ. આ 4 મોટી કન્ટ્રીઝ છે માઇગ્રેશન માટે ઓપન છે. તો આખા દુનિયામાંથી લોકો આ 4 કન્ટ્રીઝમાં જઈ રહ્યા છે. તો યુ ઇમેજિન કે ઓલરેડી આ કન્ટ્રી પર લોડ કેટલો હશે. વિઝા સિસ્ટમ, ચલો એ લોકો બધા પૈસા કમાય છે, પણ એન્ડ ઓફ ધ ડે તમને આજે રેન્ટ પર કોઈ ઘર લેવું હોય તો હા. મળે છે ઇઝીલી? હા. નથી મળતું. યુ હેવ ટુ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. ખાલી થયું તો તમારી પાસે પૈસા રેડી જ હોવા જોઈએ. એવું ચાલશે જ નહીં કે હું 2 દિવસ પછી તમને ટોકન આપીશ. ખાલી છે તો ટોકન આપી દો. ધેટ્સ હાઉ ફાસ્ટ યુ હેવ ટુ બી. ધેટ્સ હાઉ બિઝી ધ ઇમિગ્રેશન ઇઝ ઓવર હિયર. તમે ઇન્ડિયાની કઈ વસ્તુ સૌથી વધારે મિસ કરો છો? ફેસ્ટિવલ તો અહીંયા નથી થતા એવું છે? થાય છે, પણ જેવી રીતે કરતા હતા એવી રીતે નથી થતા. ફેમિલી નથી હોતું સાથે, તમારે એકલા કરવાનું. તમારે કામ પરથી આવીને પછી તમારે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા પડે છે. તમારે ફેસ્ટિવલ માટે બી કેવું પડે છે, પ્લીઝ અમને રજા જોઈએ છે. 1 વર્ષ પહેલાથી તમારે રજાઓ બુક કરાવવી પડે છે. એ બી જો તમે એ લોકો પર ડિપેન્ડ છે કે તમને મળે છે કે નહીં. અહીંની નવરાત્રી કેવી છે? અરે પૂછો જ નહીં. અહીંયા ફરવા જવા માટે કેવું છે? લાઈક યુકેની અરાઉન્ડ કે આઉટસાઇડ, લાઈક લંડનની આઉટસાઇડ? બહુ જ સરસ છે. બીચીસ છે, બહુ ફાઇન ફાઇન. અમે લાસ્ટ યર જ ગયા હતા કોર્નવોલ. આ વખતે બી હવે પ્લાન કરી રહ્યા છે. લેટ્સ સી કેવું થાય છે. પણ ફરવાની જગ્યા બહુ જ ફાઇન છે કે તમારે હોલિડે માટે જવું હોય તો દેર ઇઝ લોટ્સ ઓફ પ્લેસ. ઇટ ઇઝ એક્સપેન્સિવ અગેન, બટ વર્થ. તમે જો ઇન્ડિયાથી બહાર આવ્યા હો તો યુ ગો ટુ લેક ડિસ્ટ્રિક્ટ, બ્યુટીફુલ પ્લેસ. તમે સ્નોડેનિયા જાઓ, વેરી બ્યુટીફુલ. તમે પીક ડિસ્ટ્રિક્ટ જાઓ, વેરી બ્યુટીફુલ. તમે જે આ લંડનનો જે સિટી એરિયા છે ને, તમે બહાર જાઓ યુ વિલ ફીલ વેરી વેરી રિલેક્સ. કન્ટ્રી સાઇડ તમે થોડા કન્ટ્રી સાઈડ જશો ને તો તમારું માઇન્ડ પોતાની મેળે ફ્રેશ થઈ જશે. મેં કીધું તમને અહીંયા લંડનમાં જોબ છે 5 વર્ષની, તો તમે એવું ઈચ્છો છો કે 5 વર્ષ પછી તમારે લંડનમાં રહેવું છે કે આઉટસાઇડ, લાઈક કન્ટ્રી સાઇડ? એકચ્યુઅલી તો ખરેખર જો લંડન એન્જોય કરવું હોય તો કન્ટ્રી સાઇડ જવાય, સિટીમાં ન રહેવાય. ત્યાં તમને લાગે કે ના તમે લંડનમાં રહી રહ્યા છો. ખાલી એકદમ એટલું કન્ટ્રી છે. સાઈડ પણ ના જવાય, બીકોઝ ત્યાં શું છે, એકદમ કન્ટ્રી સાઈડમાં આપણું એકદમ ખાવા પીવાનું ના મળે. ગ્રોસરી આપણને એન્ડ ઓફ ધ ડે આપણે છે ઇન્ડિયન્સ જ, આપણને ભલે 2-4 મોઢા તો આપણા જોવા જોઈએ, તો એ બધું તમને એકદમ કન્ટ્રી સાઈડમાં ના જોવા મળે. તો આઈ વુડ સે કે આપણું જે M25 મોટરવે છે, વિધિન ધેટ એના બોર્ડર પર તમે કશે પણ જઈને રહી શકો, દેટ્સ ફાઇન. અને હા, જો તમારે કન્ટ્રી સાઇડ રહેવું હોય તો તમારા બેઉને ડ્રાઇવિંગ આવડવું જરૂરી છે. કારણ કે લંડનમાં ટ્રાન્સપોર્ટ સારું છે. યુકેમાં તમારો વર્સ્ટ અનુભવ? એક તો જે જિંદગીએ આપણને શીખવાડ્યું નથી એ લંડન શીખવાડે છે. જેમ કે લોકોના સાચા ફેસીસ સામે આવે છે. તમારો અહીંયા કોઈ ખરાબ અનુભવ રહ્યો હોય કોઈના જોડે, જોબ પર? જોબ પર તો ઓફકોર્સ એ તો થવાનું જ છે. અહીંયા આપણે નવા નવા લાગ્યા હોય જોબ પર, એટલે તમારી પાસે તમારે જે કામ તમે વિચાર્યું બી ના હોય એ કરવું પડે છે તમારે. અને એકવાર પછી તમે જો સેટ થઈ ગયા પછી વાંધો નથી. હું આના પહેલા મારી જે જોબ હતી હું ત્યાં મેનેજર સુધી પહોંચી ગઈ હતી, બટ બીકોઝ ઓફ વિઝા ઇશ્યુ આઈ હેવ ટુ સ્વિચ માય જોબ. તમારો કોઈ ખરાબ અનુભવ? મારો કોઈ જ ખરાબ અનુભવ નથી. તો સારો અનુભવ યુકેનો? સારો અનુભવ યુકેનો હું એક જ યુકેનો આભાર માનીશ. કદાચ મારા ભગવાને કદાચ મને જે મેં મહેનત કરવાની હતી એ મને શીખવાડી કેવી રીતે થાય.
કારણ કે હું જે ઓલરેડી એવું નથી કે 20 વર્ષ મહેનત કર્યા વગર આપણે આપણા પ્રોફેશનમાં ઉપર આવ્યા છે, પણ આ અલગ ટાઈપની ફિઝિકલ જે મહેનત હતી કદાચ એ મારા તકદીરમાં લખાઈ હશે. કાં તો હું કહું કદાચ મેં અંગ્રેજોનું કંઈક બગાડ્યું હશે 1947 પહેલા. તો દેટ્સ વોટ ઇટ ઇઝ. બટ યા હું એકચ્યુઅલી જ્યાં કામ કરું છું ત્યાં બધા ઇંગ્લિશ અને યુરોપિયન્સ છે, તો એ લોકો સાથે ડીલ કરવું ઇઝ તમે એ લોકોને જે જોઈએ એ કહી શકો છો. જો કોઈ ખોટી વસ્તુ છે તો યુ કેન સ્ટ્રેટ અવે હા. યુઝ ધ એફ વર્ડ એન્ડ ટેલ ધેમ આઉટ ઓફ હિયર. Yes. અને એ લોકો ખોટું પણ નથી લગાડતા. એ જ આપણો કોઈ વ્યક્તિ હશે ને તો એ લોકો 10 ડાચા બનાવશે. એટલે તો એમને સ્ટોર ચેન્જ કરી કાઢ્યો. એ જ્યાં પહેલા હતા ત્યાં મેનેજર હતો એશિયન. આખા બધા આપણે એશિયન જ હતા, પણ હવે એ આપણા એશિયનોને એવું છે કે તમે અગર કામ કરતા હોય ને તો તમારે 1 મિનિટ પણ બેસવાનું નહીં, બસ કામ કરતા રહો. જ્યારે અહીંયાના લોકોને એવું છે તમે તમારું આવ્યું, તમારું કામ કર્યું, તમારો ટાઈમ પત્યો, ઇટ્સ ઓકે, ફિનિશ. તમારો અહીંનો NHS નો અનુભવ કેવો રહ્યો? વર્સ્ટ. જેમ કે મારા ડેડ આવ્યા હતા વિઝિટર વિઝા પર, એમને સ્ટ્રોક આવ્યો હતો. તો અમને તો ખબર નથી પડી, પણ પછી જેવી અમને ખબર પડી અમે એમને ઇમરજન્સીમાં લઈ ગયા. અમે એમને મોર્નિંગમાં 10 o'clockના લઈ ગયા હતા. એમને એડમિટ કર્યા midnight 3 o'clock, એન્ડ ઇન બિટવીન એમને બીજો સ્ટ્રોક આવી ગયો. ઇવન આફ્ટર એ લોકોએ કશી ટ્રીટમેન્ટ ચાલુ નથી કરી. પછી મારો બ્રધર અને મારા હસબન્ડ ગયા ડૉક્ટરને ત્યાં જઈને બોલ્યા ત્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. એવી સિચ્યુએશન આવી ગઈ હતી કે કરો યા મરો. પણ ભગવાનના આશીર્વાદ કે ત્યારે તો પપ્પાને કંઈ જ નહોતું થયું. તો એનો મતલબ ઇન્ડિયા જેવું તો નથી. મેડિકલ તો નહીં જ. ઇન્ડિયામાં શું છે ને કે ઇન્ડિયામાં આપણા મેડિક્લેમ જે છે ઇન્સ્યોરન્સ એ અફોર્ડેબલ છે. તો અને એ સિસ્ટમ એ સારી સેટ થઈ ગઈ છે કે તમારું જે મેડિક્લેમ છે એ મેજોરિટી બધા હોસ્પિટલ્સમાં એક્સેપ્ટેડ છે. તો દેટ ઇઝ નોટ મચ અ પ્રોબ્લેમ. કારણ કે તમે જો પ્રીમિયમ ભરતા હો અને તમારી 10 લાખની પોલિસી હોય તો તમે યુ આર કવર્ડ. બટ અહીંયા યુ આર ડિપેન્ડન્ટ ઓન કોલ ધ એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સ ક્યારે આવશે યુ નેવર નો. અરે એકવાર શું થયું એમાં મારા હસબન્ડને લાઈક કોર્નર વાગી ગઈ હશે, તો એમને બહુ જ બ્લડ નીકળતું હતું. તો અમે લોકો એમ્બ્યુલન્સને કોલ કર્યો. અમે અરાઉન્ડ 8 o'clock કોલ કર્યો. 9 o'clock કે સમથિંગ. હા, 8 o'clock 9 o'clock અરાઉન્ડ કોલ કર્યો. એમ્બ્યુલન્સ આવી રાતે 3 વાગે. ત્યાં સુધી તો અમે જ કરી દીધું હતું. અમે એમને કીધું ને, તો પછી એ કહે છે તમે શું કર્યું? તો અમે એમને કીધું એઝ આપણે ઇન્ડિયન રેમેડી કે અમે ટર્મરિક લગાવી દીધી. તો એ કહે છે બહુ જ સારું કર્યું. પછી કંઈ જ નથી કર્યું. અને ઉપરથી આપણી પાસે સિગ્નેચર રહે છે કે કાલે ઉઠીને તમને કાંઈ બી થાય તો અમે જવાબદાર નહીં. તમારી છોકરી અહીંયા સ્કૂલમાં ભણે છે, તમને શું ડિફરન્સ લાગે છે આપણે ગુજરાતની સ્કૂલમાં અને અહીંની સ્કૂલમાં? એજ્યુકેશન વાઇઝ જોવા જઈએ તો ઇન્ડિયાનું બેસ્ટ છે. પણ અહીંયાની સ્કૂલ બી સારી છે. એવી નથી કે આપણી જે ઇન્ડિયાની પ્રાઇવેટ સ્કૂલ છે એવી જ અહીંયા હોય છે જે ગવર્મેન્ટની હોય છે. તો સ્કૂલ ને બધું તો સારું છે. તો અહીંયા લાઈક સ્કૂલમાં છોકરાઓને લાઈક કિડ્સને લેવા મૂકવા જવું પડે, જાતે જતા રહે? હા, એટલે અહીંયા એવું છે રૂલ કે તમારે કિડ્સ અન્ટિલ ગ્રેડ 6 સુધી તમારે મૂકવા લેવાનો રૂલ છે કે કિડ્સ એકલું ન જઈ શકે. આફ્ટર 6 યસ મીન્સ કિડ્સ કેન ગો અલોન. તો અહીંના કિડ્સના રૂલ સારા કહેવાય કે ના સારા કહેવાય? એકચ્યુઅલી જોયા જોઈએ તો જે ખાલી હસબન્ડ વાઈફ છે, જેમ કે અમે બે જ છે અમારી ડોટર માટે, તો મારે દિવસના જોબ કરવી પડે છે બિકોઝ અમને મેક શ્યોર કરવું છે કે અમારી ડોટર પાસે અમારા બેમાંથી કોઈ હોય આખો દિવસ. કેમ કે ખબર છે લંડન બિકોઝ જ્યારે એ 6th સ્ટાન્ડર્ડ સુધી હતી તો ત્યારે હું નાઇટ શિફ્ટ કરતો હતો. સવારે આવીને એને સ્કૂલે મૂકવા જતો હતો. આવીને હું થોડુંક આરામ કરી લઉં, 1-1.5 કલાક. પછી ઉઠીને અમારું ડિનર પ્રિપેર કરતો હતો બિકોઝ એને ટાઈમ ના મળે. વચ્ચે આવે તો આવે, ના આવે તો ના આવે. પછી આઈ હેડ ટુ સ્ટે અવેક ટિલ 3 o'clock. 3 વાગે હું એને સ્કૂલે લેવા જતો હતો.
પછી આવીને 3:30 ના હું જે સૂતો હતો હું 7:30 ના ઉઠી જતો હતો એન્ડ ગો બેક ટુ વર્ક એટ 8:30. અને સવારે પાછું ઇન્ડિયાની જોબ કરવાની એ તો અલગ જ. અને ઇનિશિયલી તો હું ઇન્ડિયાની પણ જોબ કરતો એટલે હતો. આવીને તરત ઇન્ડિયાની જોબ પર લાગી જવું પડતું હતું. તો ઇનિશિયલી કેટલું હાર્ડ પડ્યું? બહુ જ ઇનિશિયલી તો જો તમારે, હું પોતે કહું છું, હું એ બહુ રિગ્રેટ કર્યું, મેં રેઝિસ્ટ બહુ કર્યું, બટ થોડા ટાઈમ પછી જો તમે અહીંયા આવી ગયા છો, આપણે ઓલા કહીએ ને જ્યારે કૂવામાં પડ્યા છો તો હવે તરવું જ પડશે એવું છે. હા. પછી વધારે છપછપિયા કરીને મતલબ નથી, તરતા જ શીખવું પડશે. અને હા, અહીંયા એવું બી છે કે જો તમારી ગાડી એકવાર સેટ થઈ ગઈ પછી વાંધો નથી આવતો એટલીસ્ટ. હા, એ ટફ છે. કદાચ પ્રોગ્રેસ આ કન્ટ્રીમાં છે ને તમને એક્સપેક્ટ તમે આપણે આઈ ટેલ યુ, ઇન્ડિયામાં મારું દર 2 વર્ષે પ્રમોશન થતું હતું, મને ઓપોર્ચ્યુનિટીઝ મળતી હતી, કંપનીઝ હું ચેન્જ કરતો હતો વિથ ફોર ઓબ્વિયસલી ફોર હાઈ પે. એ વસ્તુ અહીંયા બહુ ઓછી છે. મળશે, લાઈક ફોર એક્ઝામ્પલ, હવે રિસેન્ટલી મને કશે એક બ્રેક થ્રુ મળ્યો છે. આટલા હું 3.5 વર્ષથી ટેસ્કોમાં કામ કરું છું. હવે મને એક કોઈ ફાઇનાન્શિયલ એક ઓર્ગેનાઇઝેશન છે, એમાં એઝ અ પ્રોટેક્શન એડવાઇઝરનો ફ્રીલાન્સિંગ પર મને એ લોકોએ ઓફર કર્યું છે, ટુ સેલ પ્રોટેક્શન પ્રોડક્ટ્સ, લાઈફ ઇન્સ્યોરન્સ એન્ડ મોર્ટગેજીસ પ્રોડક્ટ્સ, ઇન્સ્યોરન્સીસ એન્ડ ઓલ. તો યા, દેટ ઇઝ અ બ્રેક થ્રુ, બટ ધીસ બ્રેક થ્રુ આઈ ગોટ ઓલમોસ્ટ આફ્ટર 4 years. એ પણ કોન્ટેક્ટ થી તમારું આ એક બ્રેક થ્રુ મળ્યો છે. તો એ લાઈક શું કહેવાય, તમારી કોઈ કંપની છે? એક બહુ 20 વર્ષ જૂની કંપની છે. એ લોકોની હેડ ઓફિસ મિલ્ટન કેન્સમાં છે. તો બટ અમારું જે અમારી જે રીજન જે છે એ અમે લોકો ઈસ્ટ લંડન એન્ડ સાઉથ લંડન હેન્ડલ કરીએ છીએ, મારો બોસ. તો અમે લોકો એ એરિયામાં જ વી હેવ ટુ વર્ક વિથ અવર ક્લાયન્ટ્સ. જો કોઈને અહીંયા ઇન્સ્યોરન્સ કે કંઈ લેવું હોય તો એ તમને કોન્ટેક્ટ કરી શકે? યા, ડેફિનેટલી હું મારા કોન્ટેક્ટ ડિટેલ શેર કરી દઈશ. કોઈને પણ ઇન્સ્યોરન્સ, મોર્ટગેજ, બિઝનેસ ઇન્સ્યોરન્સ લેવું હોય તો એની ટાઈમ યુ કેન કોન્ટેક્ટ મી. તો તમે અહીંયા શું વિચારીને આવ્યા હતા? હું એકચ્યુઅલી મારા માઇન્ડમાં એ હતું કે મારે મારી ડોટરને સારું ફ્યુચર આપવું છે. બસ મારું મેઇન એમ એ હતું. તો બહુ કંઈ ખાસ વિચાર્યું નહોતું એમ ને? હા, એટલું એમ તો નહોતું વિચાર્યું કે, પણ હા કે અમને એવું કે અમારી ડોટરને સારું ફ્યુચર મળશે. તમારે અહીંની લાઈફને ડિસ્ક્રાઇબ કરવી હોય તો કઈ રીતે કરશો? એકચ્યુઅલી અહીંયાની લાઈફ હાર્ડ છે. સૌથી પહેલાં તો બહુ જ હાર્ડ છે. સવારે તમારે વહેલા ઉઠવું પડે છે, કામે જાઓ, ઘરે આવીને પાછું ઘરનું કામ કરો. તમને ખાલી એક જ ડે ઓફ મળે છે, જેમાં બી તમારે ઘરનું જ કામ બાકી હોય છે. એટલે તમારી પર્સનલ લાઈફ જેવું કંઈ છે જ નહીં. તમારા શોખ, હોબી એ બધું તો અહીંયા ભૂલી જ જવાનું. અને પ્રોફેશનલ ફ્રન્ટ પર કેવું છે, 2 વસ્તુ, સક્સેસ એન્ડ મની, Yes. દે બોથ હેવ ટુ કમ ટુગેધર. એ અલગ અલગ ટાઈમમાં આવશે ને તો એનો કોઈ વેલ્યુ નથી. યુ હેવ ટુ સ્ટ્રગલ. મળશે સક્સેસ, લોકો કહે છે મળશે સક્સેસ, બટ એ સક્સેસ જ્યારે મને હવે આઈ ડોન્ટ નો માય ફ્યુચર, હું એફર્ટ્સ તો કરી જ રહ્યો છું. હવે એ મને 60 વર્ષમાં ફોર એક્ઝામ્પલ સક્સેસ, આપણે બ્રિટિશ સિટીઝનશીપ માટે આવ્યા છે, બરાબર, ટેક દેટ એઝ સક્સેસ. એ મને 60 વર્ષે જો મળશે બ્રિટિશ સિટીઝનશીપ, તો એમ સક્સેસનું હું શું કરીશ? અને અહીંયા એ બી છે કે તમે અને તમારા પાર્ટનરે બેવે એકબીજાને સમજીને કામ કરવાનું છે. કેમ કે આ તમને ખબર છે કે ઇન્ડિયામાં આપણે જેન્ટ્સને એવું હોય છે કે ના, લેડીઝ જ ઘરનું કરે, જ્યારે અહીંયા એવું નથી. બેવે કરવું પડે છે. જો બેઉ સરખી રીતે કરી શકશે તો જ ચાલશે, નહીં તો એ જ રોજના ઝઘડા ને બધું. કેમ કે અહીંયા લેડીઝે બી કામ પર જવું પડે છે. તો અહીંયા એક જ માણસ કામ કરે તો ના ચાલે? ના ચાલે. બેવે કરવું જરૂરી છે. કેમ કે તમારું એક જણની સેલેરી તો તમારી રેન્ટમાં જતી રહે છે, તો તમે ખાશો શું? અહીંયા રિટાયરમેન્ટની એજ કેટલી છે? અહીંયા 68 તો ઓફિશિયલ છે જ રિટાયરમેન્ટ એજ. તમે પેન્શન પે કરો છો? ના. અમે કરતા હતા, પણ જ્યારથી આ ઇમિગ્રેશનના ઇશ્યુઝ ચાલુ થયા છે કે ILR વધવાનું છે 10 વર્ષ 15 વર્ષ, અમે અમે બંધ કરાવી દીધું. કારણ કે એટલા પૈસા નાખીને શું કરું? ત્યાં સુધી તો શું ખબર અમે રહેશું બી કે નહીં અહીંયા. એટલામાં હું એના કરતાં પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ લઉં, મને એ આગળ પડે.
તમે અહીંયા કોઈ બેનિફિટ લો છો, લાઈક એઝ અ ઇમિગ્રન્ટ કોઈ બેનિફિટ? ના એક ના બી બટ આપણે વિઝા પર જ છે, નો પબ્લિક ફંડ્સ. હા આપણે કોઈ પણ તમે વિઝા પર આવો તો નો લખાઈને જ પબ્લિક આવે ફંડ્સ છે છે, હવે તો કે તો નો તમે બેનિફિટ અહીંયા ક્વેશ્ચન ઇટ્સ આઉટ ઓફ ક્વેશ્ચન. તો જો કોઈ ઇન્ડિયાથી આવે છે તો એ લોકોએ આશા ના રાખવી જોઈએ કે અહીંયા કોઈ હેલ્પ મળશે. નહીં મળશે. અને હવે તો જેને અહીંયા મળે છે બ્રિટિશર એ લોકોના બી કટ કરી રહ્યા છે, કેમ કે અહીંયાની ગવર્મેન્ટ હવે બધા પર કટ ઓફ કરી રહી છે. કારણ કે હવે ગવર્મેન્ટને રિયલાઇઝ થઈ ગયું છે કે દે આર પેઇંગ ટુ મચ ફોર ધ બેનિફિટ્સ એન્ડ ઓલ ધ અધર થિંગ્સ. અહીંયા તમારે કાર લેવી બી બહુ મોંઘી છે. જેમ કે કાર તમને સસ્તી મળશે પણ એનું ઇન્સ્યોરન્સ એનાથી વધારે હાઈ હોય છે, પ્લસ તમારા ડ્રાઇવિંગ ક્લાસ. તમારે ખાલી અહીંયા લાયસન્સ લેવા જ તમારો £3000 અરાઉન્ડનો ખર્ચો છે, અને એ બી તમને બાય લક ફર્સ્ટ અટેમ્પમાં મળ્યું તો. તમે જેમ કીધું એમ કે તમે અહીંયા જ રહેવાના છો, તો તમારા 5 વર્ષ પછી શું પ્લાન છે? જો તમને અહીંયા ILR મળી જાય છે તો તમે શું વિચારો છો? પહેલા તો મને ILR નો ખર્ચો છે, જે અહીંયા પર પર્સન 5,000 પકડીને £5,000 ચાલવાનો. છે. એટલે ઘર લેવાનું તો હમણાં વિચારાય જ નહીં, કેમ કે ફર્સ્ટ તમારી પ્રાયોરિટી છે ILR. પછી હા, તમે જો સેટ થયા તો ઇન ફ્યુચર તમે ઘરનો પ્લાન કરો, પછી આગળ વધી શકો છો. તમે જોબ બી સ્વિચ કરી શકો છો. મેઇન તો તમે આ 5 વર્ષમાં બંધાઈ જાઓ છો કે ના તમારે અહીંયા જ જોબ કરવી છે, અને એ લોકોના રૂલ્સ રેગ્યુલેશન પર કરવી પડે છે. એ લોકો તમને ગમે ત્યારે એ ફોન તમે કરે, યુ હેવ ટુ રન. બંધાઈ ગયા છો વિઝા જે કંપનીથી લો તમે, પછી એ જ જોબ કરવી પડશે. એકવાર તમે ILR મળી ગયું, જો 5 વર્ષમાં આપણને હવે ILR મળી ગયું, પછી તમે ઓપ્શન્સ તમે તમારે જે કરવું હોય છે કરી શકો છો. અત્યારે જે લોકો વિચારે છે કે અમારે UK જવું છે, તો એ લોકો એવું વિચારીને આવી શકે કે અમે કમાવા જઈએ છીએ, કમાઈને પછી પાછા આવી જઈશું? જેનું કમાવાનું ધ્યેય છે, ના બસ એનું ફોકસ જ છે કે ના મારે કમાવું જ છે, તો આવો. અને સિંગલ લોકો આવે એ વધારે સારું છે. પણ હું પ્રિફર કરું છું આફ્ટર કિડ્સ તો પ્લીઝ, કિડ્સની લાઈફ અહીંયા પછી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કિડ્સ કરતા તમે વધારે સ્ટ્રગલ કરશો હા. કિડ્સ સાથે. અને કિડ્સ અહીંયા તમે ખબર છે એઝ તમે શેરિંગમાં રહેતા હોવ છો, એક રૂમમાં રહેવાનું. હવે જેમ કે મારા હસબન્ડને નાઇટ શિફ્ટ જવાનું હોતું હતું, તો કોઈ બી માણસ લાઇટમાં તો ન સૂઈ શકે. મારી ડોટર એની સાથે બેસી રહે, અંધારું હોય, એ તમારા કિડ્સના મેન્ટલી બહુ ઇફેક્ટ કરે છે. જે હું મારી ડોટરને ઇન્ડિયામાં એની બધી એક્ટિવિટી હું એને લઈને જતી હતી, એને બધી ડિફરન્ટ એક્ટિવિટી કરાવતી હતી, જે બધું અહીંયા મારી ડોટર પર ધ્યાન જ નથી અપાતું, જે મને બહુ જ દુઃખ થાય છે. હું ટૂંકમાં એ જ કહું છું અમારા જે વ્યુઅર્સ છે, પૈસાની લાલચમાં માઇગ્રેટ ના થતા. દેટ્સ વોટ ધ મેસેજ આઈ વોન્ટ ટુ ગીવ ટુ ઓલ ધ વ્યુઅર્સ, કે તમે જે વિચારો છો ને કે ડોલર્સ ને પાઉન્ડ્સ, તમારી પાસે હાઈલી ક્વોલિફાઈડ હશો ને તો તમને કંપની વિઝા આપશે, યુએસના યુકેના ફ્લાઇટની ટિકિટ આપશે, જે આજ સુધી 20 વર્ષ મને મિડલ ઇસ્ટમાં થતું હતું. પણ આ પૈસા આપીને માઇગ્રેશન થવું, આ મેં પહેલી વાર એક્સપિરિયન્સ કર્યો છે, એન્ડ ઇટ વોઝ રિયલી ટફ. આજે મારો એક ફ્રેન્ડ છે, હી ઇઝ એન IT એન્જિનિયર, એની યુએસમાં $20,000 સેલેરી છે, બટ કંપની હેઝ ગિવન હિમ વિઝા, કંપની હેઝ ગિવન હિમ ફ્લાઇટ ટિકિટ, ખાલી એને ત્યાં રહેવાનો ખર્ચો છે, અને $20,000 ઇઝ ટુ મચ. હી કેન ડેફિનેટલી અફોર્ડ. અહીંયા આપણે લેબર જોબ કરવા આવીએ છીએ £50,000 ખર્ચા પછી પણ. તમે શું એક્સપેક્ટ કરો છો? અને એમાં બી તમારી હેલ્થ એટલી બગડી જાય છે લેબર તમે જોબમાં. સ્ટ્રેસમાં આવી જાઓ છો. સ્ટ્રેસ, તમારે આરામ ન મળે પ્રોપર તમારી બોડીને, તમારે ફેમિલીનું જોવાનું, બીજા ફાઇનાન્શિયલી ટેન્શન, બેક હોમમાં બધાના ટેન્શન. ઇટ્સ નોટ ઇઝી લાઈફ હિયર. કારણ કે મારો એક કઝિન હતો, એ મને કે હવે વિચારું છું કે હું પૈસા કમાઈ લઉં બહાર જઈને. મેં કીધું તો આવતું, કારણ કે મારી એક કઝિન પણ અહીંયા છે, એની સાથે પણ રીકન્ફર્મ કર્યું, તો એને પણ આ જ જવાબ આપ્યો, તને એવું લાગતું હોય તો તું આવી જા. ત્યારે એને બિલીવ થયું. એટલે આજકાલ આપણે કોઈને સાચું બી આપણે કોઈને કહીએ સાચું ને, પણ કહીએ ને તો એ લોકોને લાગે કે માનવા તમે તો ready ત્યાં નથી. જલસા કરો છો.
અને અમને ના પાડો પણ અમને છાવાની. કોઈ સાચું કહેવા વાળું મળ્યું નહીં. અહીંયા આપણે બિઝનેસ કરવો હોય તો કરાય? કરાય એવું નથી, બટ બી પ્રિપેર્ડ ફોર હેવી ટેક્સીસ, અને તમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવા પડશે. તમારે એક ભૂલ વુડ લીડ યુ ઇન થાઉઝન્ડ્સ એન્ડ થાઉઝન્ડ્સ એન્ડ થાઉઝન્ડ્સ એન્ડ પાઉન્ડ ફાઇન હા તમને એ આપવી બી. પડશે. એટલે તમારે અહીંયા આપણા ઇન્ડિયાના મુતાબે એ થિંકિંગ ચાલશે જ નહીં. હા રૂલ્સ અહીંયા તમારે રેગ્યુલેશન પર રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જ તમારે બધું ઓર્ગેનાઇઝ રાખવું પડશે, નહીતર તમારે ફાઇન બહુ આવશે સ્ટ્રિક્ટ આવશે છે આ આવશે. લોકો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તો અહીંયા જેમ કે આપણે નાની શોપ ખોલી દેવું હોય એવું મોસ્ટલી બધા કહેતા હોય છે કે તમે બિઝનેસ કરી દો, નાની શોપ ખોલી દો, તો એ પોસિબલ છે? પોસિબલ છે, બટ અગેન એઝ આઈ ટોલ્ડ યુ, કાયદા પ્લસ કાનૂન અહીંયાના તમારે ફોલો કરવા હોય એ સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ. ફાઇન આવ્યા પછી, ફોર એક્ઝામ્પલ 20,000 પાઉન્ડની ફાઇન આવે એના પછી તમે શીખો એ નહીં ચાલે. પહેલા તમને ખબર હોવી જોઈએ, પછી તમે બિઝનેસ ચાલુ અને એ કરો. શોપ ઓપન કરવા માટે બી તમારી પાસે ખાસી એવી અમાઉન્ટ હોવી જોઈએ ફર્સ્ટ સેવિંગમાં, જે અહીંયા કરવી બહુ હાર્ડ છે. થાય છે, કરવા વાળા કરે છે, બટ એને ટાઈમ લાગે છે. અહીંયા આપણા રેસ્ટોરન્ટમાં લાઈક રેસ્ટોરન્ટ જોવા જઈએ ગુજરાતી એઝ અ ગુજરાતી, તો તમને શું લાગે છે કે કેટલું અવેલેબલ છે? અવેલેબલ તો મળી જાય છે, પણ એ તમારે અમુક એરિયામાં જવું પડશે એની માટે. ઈસ્ટ લંડનમાં બી છે, પણ આપણા જેવો ટેસ્ટ નહીં. છે મળી જાય, બટ તમે ઇફ યુ ગો મોર ટુવર્ડ્સ ધ વેસ્ટ, હેરો ને બધું બાજુ Yeah. ઓપ્શન્સ વધારે છે, પંજાબી ફૂડ, ગુજરાતી ફૂડ એન્ડ ઓલ. વેરેઝ આપણે ઈસ્ટ લંડનમાં એ થોડાક ઓછું છે. ગુજરાતી ફૂડ તો આઈ ડોન્ટ નો, એટલું તો છે જ છે જ નહીં. નહીં એકચ્યુઅલી ગુજરાતી ફૂડ તો. તો ગુજરાતી ફૂડ એટલું બધું નથી મળતું. ઓકે. અને સ્ટ્રીટ ફૂડ માટે? સ્ટ્રીટ ફૂડ માટે બી છે એક બે, પણ હવે મને ખબર છે ત્યાં સુધી હવે ગ્રીન સ્ટ્રીટ વેમ્બલી બની રહ્યું છે. મિની ગુજરાત લાઈક. એટલે આમ ખાવા પીવાનો તો વાંધો નથી એઝ સચ. હા, તમે લંડનની બહાર જશો તો ખાવા પીવાનો કદાચ તમને પ્રોબ્લેમ થોડો પ્રોબ્લેમ થશે, પણ તોય તમને આપણે ઇન્ડિયન ફૂડ મળી જશે. નોટ વિથ આવર ટેસ્ટ જે જોઈએ, પણ તમને મળી જશે. જેમ કે બધા લોકો આપણા કહેતા હોય છે કે યુકેમાં રહો છો તો યુરોપ ફરવું તો બહુ ઇઝી છે, શું લાગે છે? છે. પહેલા તમે સેવિંગ કરી લો થોડું એની માટે, અને પછી ફરવું તો જોઈએ. ફરવા જેવું તો છે, યુરોપ ફરવા જેવું તો છે. અમારા માટે ટાઈમ લાગશે, કારણ કે અમે લોકો પહેલા બ્રિટન જ એક્સપ્લોર કરી રહ્યા છે. હા કારણ કે બ્રિટન જ એટલું બ્યુટીફુલ છે. ખરેખર. બ્રિટન ઇઝ રિયલી બ્યુટીફુલ, અને દેર આર વેરી નાઇસ પ્લેસીસ ટુ એક્સપ્લોર, લાઈક કોર્નવોલ છે, આઇલ ઓફ વાઇટ છે, તમે એઝ આઈ ટોલ્ડ યુ સ્નોડેનિયા છે, પીક ડિસ્ટ્રિક્ટ, લેક ડિસ્ટ્રિક્ટ, સ્કોટલેન્ડમાં તમે ઉપર હાઈલેન્ડ્સમાં જાઓ, ઇન્વર્નેસ, પહેલા તમે એ તો ફરી લો. એટલે અમારે પહેલા છે કે અમારે બ્રિટન ફરવું છે. અહીંયા ઘર ફાઇન કરવું કેટલું મુશ્કેલ છે? ઘર એટલે રેન્ટ પર કે રેન્ટ પર ફાઇન્ડ કરવું મુશ્કેલ તો છે, કારણ કે અહીંયા ઘર જેવા આવે છે એવા એ વિધિન અ મિનિટ જતા વિધિન રહે. 1 ડે ઓર સમથિંગ તમે એ જતા રહે છે. બટ હવે એ ઉતાવળમાં તમે આજુબાજુમાં કોણ રહે છે તમે એ તપાસ નથી કરી શકતા. એવો મારો એક્સપિરિયન્સ થયો. એક અમને ઘર અમે પોતાનું અમે કીધું કે ચલો હવે મારી છોકરી માટે અમે એક રૂમમાં રહેતા હતા. મેં કીધું હવે એને આઈ કેનોટ અફોર્ડ ટુ ટોર્ચર હર, કારણ કે હું સૂતો હોઉં, એ અંધારામાં બેઠી રહે સ્કૂલેથી આવીને. તો અમે એક 2 બેડરૂમનું અમે ફ્લેટ જોયો હતો. હવે બાજુના જ ઘરમાં એક ડ્રગિસ્ટ હતો. હા હવે અમને એ મૂવ થયા પછી જ ખબર પડી. ને આ બધી વસ્તુઓ તમે રેન્ટ કરતા પહેલા તમે કેટલું તપાસ કરી શકો બાજુમાં કોણ છે? આમને તો ખબર બી નતું કે એ ડ્રગ્સ છે. એકચ્યુઅલી એ એ તો- ડ્રગ્સની સ્મેલ હતી, કેમ કે હું એઝ અ કામ કરું છું, બધાના ઘરે જઉં તો મને ખબર પડે છે કે આ ડ્રગ્સની સ્મેલ છે. તો પછી મેં એમને કીધું કે આ ડ્રગની સ્મેલ છે લિટરલી. અને એ મેન્ટલી બી અપસેટ હતો. હી વોઝ નોટ મેન્ટલી વેલ એઝ. એ પોતે જ્યારે મને મળ્યો એના પછી, જ્યારે મને આને કીધું કે આ ડ્રગ્સની સ્મેલ છે, ત્યારે મેં જોયો તો મેં એને હેલો કર્યું. ત્યારે મને પોતે એને કીધું કે બ્રધર આઈ એમ મેન્ટલી નોટ વેલ. હા, અને બીજે દિવસ અમારે ખાલી ડોર ઓલો થયો હતો,
તો મેન્ટેનન્સ વાળા આવ્યા અને એ ખાલી સ્ક્રૂ ફિટ કરે છે. અને અહીંયા તો તમને ખબર છે કે એક જ ઘરમાં 4 ઘર બનાવીને આપે છે લોકો. તો એ ઘર અમારું એવું હતું. તો બાજુમાંથી એ જોરથી નોક કરે છે. એને જે નોક કર્યું અમે ત્રણેય એકવાર માટે ડરી ગયા હતા. અને એ આખું અઠવાડિયું જ્યાં સુધી અમે બીજે મૂવ ના થયા, જોબ નથી જઈ શક્યા. કેમ કે એ નતા ઈચ્છતા કે અમે બે કોઈ કારણ કે કોઈ Most- ડ્રગીઝ જે મેન્ટલી સિક હોય હું એની પાસે કેવી રીતે મારા ફેમિલીને રાતના મૂકીને જાઉં યુ નો નેક્સ્ટ ડોર એ ગમે તે કરી શકે છે આવીને રાતના. So this was one of our bad experience here, yeah, as you asked. અઠવાડિયામાં અમે 2 વાર ઘર ચેન્જ કર્યું અમે. ઓ તો ઘર ચેન્જ કરવું કેટલું હાર્ડ છે, લાઈક વિથ સામાન? બહુ જ હાર્ડ છે. તમારે જાતે અહીંયા તો ઇન્ડિયા જેવું બી નથી કે તમને ચલો આજુબાજુ વાળા હેલ્પ કરવા આવી જાય, ચલો અમે કરાવી દઈએ છીએ. એવું નથી, તમારે અહીંયા ઓલા મૂવર્સ એન્ડ પેકર્સ છે બટ તમારે પૈસા But- એવા એ લોકો સારા એ એવા લે છે. છે, 300-400 પાઉન્ડ લેશે. એક 1 બેડરૂમનો તમારો સામાન શિફ્ટ કરવાનો અરાઉન્ડ 300-400. So you have to be prepared કે એટલા આપવા પડશે અને એ લોકો કરી દેશે પ્રોફેશનલી, બટ યુ હેવ ટુ સ્પેન્ડ મની. જે 2 વાર તો કોઈ ઓફર્ડ ના કરી શકે તો ઓફકોર્સ અમારે જાતે જ કરવું પડ્યું હતું. તો જેમ કે અહીંયા ગવર્મેન્ટ સર્વિસીસ છે, એમ્બ્યુલન્સ છે, લાઈક પોલીસ છે, ફાયર છે, તો એના વિશે શું કહેવું છે? તમને કોઈ એક્સપિરિયન્સ છે કોઈ પોલીસ? હા, મને હતો. મારો એકવાર એક્સિડન્ટ થયો હતો. લાઈક હું જે કામ પર જઉં છું ત્યાં મારી ઇલેક્ટ્રિક બાઇક યુઝ કરું છું. તો મારો એક્સિડન્ટ થઈ ગયો હતો, હું પડી ગઈ હતી. કોઈકે ફોન કર્યો અને તરત 2 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી મારી માટે. અને એ લોકો મને લઈ બી ગયા હોસ્પિટલ. અને એઝ ઇમરજન્સી હતું તો હા, એ લોકોએ મને વેઇટ નથી કરાવી, એ લોકોએ મને તરત ચેક કર્યું હતું. એ એક્સપિરિયન્સ સારો હતો. Yeah. એટલે તમારો એક્સપિરિયન્સ ખરાબ હતો પણ એ NHS નો ને એનો એનો એમ્બ્યુલન્સ નો સારો. સારો હતો એક્સપિરિયન્સ. સારું. રિસ્પોન્સ સારો હતો એ લોકો. અહીંયા હાલ સ્ટુડન્ટ માટે કે કોઈ બી માટે કઈ જોબ મોસ્ટલી અવેલેબલ છે અને નથી? સ્ટુડન્ટ માટે તો એ લોકોને એઝ પર રૂલ ખાલી 20 અવર્સ કરી શકે છે, તો એ લોકોને બહુ જલ્દી જોબ નથી મળતી. અને એના માટે અમુક વાર એ લોકો છોકરાઓ કેચમાં કામ કરે છે, જ્યાં એ લોકોને બહુ જ હેરાન કરાય છે. અમુક વાર તો એ લોકો કામ કરીને આવે છે અને ઓનર હોય છે પૈસા બી નથી આપતો. એવું કે છે તમે આવો, હું તમારું કામ જોઈશ. એક દિવસનું કામ તો એમને એમ કરાવી દે છે એસ કે તમે ટ્રેનિંગ માટે આવી રહ્યા છો. મને એક એક્સપિરિયન્સ થયો હતો. અમારી સાથે એક છોકરો આવ્યો હતો. એને સારું હેર ડ્રેસિંગનું સારું હતું, આપણા જ ગુજરાતીને ત્યાં જોબ લાગ્યો. અને એને કીધું તું આવ, હું તને ટ્રેનિંગ આપીશ. એ છોકરો અઠવાડિયો ગયો, એની પાસે કામ કરાવી લીધું. અઠવાડિયા પછી જ્યારે એને જોબની વાત કરી તો કે સોરી મારી પાસે જોબ નથી, અને એને પૈસા બી ના આપ્યા. તો એક રીતે જોવા જઈએ તો યુકેમાં જીવન કઈ રીતે જીવવું એ તો યુકે શીખવાડે છે. હા, જેટલા લેસન તમને પહેલા નથી મળ્યા ને એ લંડનમાં મળી જાય છે. સારા ખરાબ બધા જ. તમે અમુક વાર તમે સેલ્ફિશ નથી હોતા, પણ સિચ્યુએશન તમને બનાવી દે છે સેલ્ફિશ. તો અહીંયા સેલ્ફિશ રહેવું જોઈએ? હા, ના કહેતા શીખવું પડે. મને બહુ હું નથી એવી, પણ પછી મારા હસબન્ડે મને અમુક વાર કીધું ના, તારે ના બોલતા શીખવું પડશે, નહીં તો અહીંયાના લોકો ચૂસી લેશે તમને. એટલે અહીંયા ના બોલવું બહુ જરૂરી છે અમુક વાર. ઓકે, તો યુકેની લાઈફને વન વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવી હોય તો? કે છેલ્લે એ જ છે કે તમે લંડનને એક્સેપ્ટ કરશો અને લંડન ત્યારે જ તમને એક્સેપ્ટ કરશે. ધેટ્સ વોટ લંડન ઇઝ. તમને તમારી જર્ની શેર કરીને કેવું લાગે? પરમ આનંદ. સારી ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ તમને કે તમે અમને અવસર આપ્યો કે અમે આવીએ. તમે અમને યુકે માટે તમે અમને પૂછ્યું. તો યસ, યુકે જેમ મેં કીધું, તમે યુકેને એક્સેપ્ટ કરશો, યુકે તમને એક્સેપ્ટ કરી લેશે એક દિવસ. તો એ જ છે. પણ આવો તો સમજી વિચારીને આવો. પૈસા મહેનત કરવાની ધગસ હોય તો પૈસા બગાડજો, લોનો લેજો, ગમે તે કરજો, પણ મહેનત કરવાની ધગસ ના હોય તો એ જ પૈસા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરજો અને સુખીથી રહેજો. આ જ મારા
છેલ્લા વાક્યો છે વ્યુઅર્સ થેન્ક માટે. યુ અમને બોલાવવા બદલ. અને થેન્ક અમારી યુ તમને. બધી મેમરીઝ રિકોલ થઈ ગઈ, એ દિવસો જે અમે કાઢ્યા છે. હા, એ દિવસો બહુ ટફ હતા, પણ હવે સેટ થઈ રહ્યા છે થોડું થોડું. થેન્ક યુ સો મચ. તો જે રીતે તમે જોયું કે આ લોકોની યુકેની અત્યાર સુધીની જર્ની કેવી રહી, કે એમને કેવા અનુભવો થયા, એમની સ્ટ્રગલ થઈ, તો દરેક લોકોની જર્ની અલગ અલગ હોય છે, દરેક લોકોની લાઈફ અલગ અલગ હોય છે, દરેકના અનુભવો અલગ અલગ હોય છે. પણ હા, જો તમને પણ એવું લાગતું હોય કે તમારી જર્ની લોકોને ઇન્સ્પાયર કરી શકે છે, તો I would love to hear from you. And yes, feel free to reach out. Thank you for watching The Unfiltered Journey. ત્યાં સુધી મળીએ નવા એપિસોડમાં નવા લોકો સાથે. ટેક કેર, સી યુ સૂન.